જ્યારે ભવિષ્ય ખરાબ દેખાવા લાગે ત્યારે શું તમે પણ તમારા કામથી પાછળ હટી જાઓ છો? ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 31મા શ્લોકમાં અર્જુન પણ કંઈક આવું જ કરે છે. તે કહે છે કે યુદ્ધનું પરિણામ ખરાબ જ આવવાનું છે, તો હું યુદ્ધ શા માટે કરું? વિજ્ઞાનની દુનિયામાં પણ કંઈક આવું જ બન્યું હતું. જ્યારે થોમસ આલ્વા એડિસન ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરી રહ્યા હતા ત્યારે તેઓ 1-2 નહીં પણ 10,000 વખત નિષ્ફળ ગયા. જો એડિસને પણ અર્જુનની જેમ નકારાત્મક ભવિષ્ય વિચારીને જો હિંમત હારી દીધી હોત અને પ્રયોગ કરવાનું છોડી દીધું હોત તો કદાચ દુનિયા આજે પણ અંધારામાં હોત. આ શ્લોક આપણને શીખવે છે કે ભવિષ્યનો ડર કે નકારાત્મક પરિણામોની કલ્પના કરીને આજે તમારા કર્તવ્યથી ક્યારેય ભાગો નહીં. પરિણામ ગમે તે આવે પણ તમારું કામ પૂરી મહેનતથી ચાલુ રાખો. એટલે ભવિષ્યની ચિંતા છોડો અને આજે જ તમારા લક્ષ્ય તરફ એક ડગલું આગળ વધો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, તમારા મિત્રોમાં શેર અને કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ. અને હા, જાતા જાતા પેજને ફોલો કરતા જજો.